સુરત જિલ્લાના માંડવીના કલમકુવા ખાતે ભૂસ્તર શાસ્ત્રીના રેડને પગલે ભૂમાફિયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સુરત જિલ્લાના માંડવીના કલમકુવા ખાતે ભૂસ્તર શાસ્ત્રી પીઆર ખાંભલાના માર્ગદર્શન હેઠળ માઇન્સ સુપરવાઇઝર ઘનશ્યામ વાઘાણી ઉર્વિલ દોશી વિભાગ ટીમે દરોડા પાડી બિનઅધિકૃત શાદી માટી ખનીજના ખોદકામ અને વહન પ્રવૃત્તિને ઝડપી પાડી હતી। ટીમની અને ઓચિંતી કાર્યવાહી ઘટના સ્થળે ગેરકાયદેસર ખનન માટે વપરાતું એક જેસીબી મશીન અને માટીના વહન માટે વપરાતી 3 ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કરવામાં આવી હતી। જપ્ત કરાયેલા વાહનો અને સાધનોની કુલ કિંમત આશરે 70 લાખ જેટલી આંકવામાં આવી છે। તમામ મુદ્દામાલ સીઝ કરીને કસાલા ખાતે કમ્પાઉન્ડ ખાતે સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવ્યો છે। આ મામલે સંડોવાયેલા ભૂમાફિયાઓ સામે હવે આગળની કાયદેસરની અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન સામે લેવાયેલા કડક પગલાંને કારણે વિસ્તાર ભૂમાફિયાઓનો ફફડાટ ફેલાયો છે। જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે તંત્રની ઝુંબેશ ચાલુ રહેશે એમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હમીરસિંહ ચૌહાણ, માંડવી।